પીએમ નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર જઈ શકે છે, મહારાષ્ટ્રના કાર્યકરોને સંબોધી શકે છે, મહારાષ્ટ્રની જનતાને સંબોધી શકે છે। વલણોમાં મહાયુતિને પ્રચંડ બહુમત અત્યારે મળતું દેખાઈ રહ્યું છે અને જેને જોતા પીએમ નરેન્દ્ર મોદી સાંજે મહારાષ્ટ્રમાં હશે તે પ્રકારના સમાચાર આવી રહ્યા છે। કાર્યકરોને સંબોધશે કારણ કે ઘણા લાંબા સમયની આ મહેનત હોય છે। જીત પાછળ પણ તો પરસેવો પાડીને જે કાર્યકરોએ મહેનત કરી છે તેને જોતા તેમને સંબોધી શકે છે અને જેમને તે ઉત્સાહ છે તેને પણ વધારી શકે છે। જી કેતનભાઈ, આઠમા રાઉન્ડ 12,000 થઈ ગઈ છે, હવે 12,000 ના મતે આગળ છે પણ છતાંય હજુ આપણે આઠમા રાઉન્ડ છે માનીને પરિણામોનું કોઈ પેલું નહીં તો પછી હવે સવાલ એ થાય છે કેતનભાઈ, હવે સવાલ એ થાય છે કે 15,000 ની જે લીડ હતી એને કટ કરશે, એનાથી વધારે થશે જો આ જાય તો આંકડો કરી પણ શકે છે અથવા તો લીડ વધતી ઓછી પણ થઈ શકે છે। કયા પોકેટના મત ખુલવાના હજી બાકી છે એ આપણને અહીંયા ખબર નથી કે ભાઈ કોંગ્રેસનું પોકેટ છે ખુલી ગયું છે કે ભારતીય જનતા પાર્ટીનું જે ગઢ કહેવાય એ વિસ્તારોના ઈવીએમ ખોલવાના બાકી છે। પણ જે રીતે મેં આગળ પણ કહ્યું એમ કે જે રીતે ત્રીજા ચોથા રાઉન્ડ પછી કોંગ્રેસની જે સ્પીડ છે, માર્જિન છે એ વધતું જાય છે, એ જોતા લગભગ હવે એવું લાગી રહ્યું છે કે કદાચ ગુલાબસિંહ રાજપૂત સેફલી ભલે આજ સરેરાશ સાથે નીકળી જી મહારાષ્ટ્ર વાત કરી, આપ બી વાત કરો છો, સામે દીવા જેવી સ્પષ્ટ વાત છે કે 11,000 જેટલા મતથી આગળ છે, એમાં કોઈ કશું રોકી શકવાનું નથી કહી શકે। પણ કોંગ્રેસ કે બાકીના લોકોની એક પરંપરાગત આદત રહેલી છે ઉત્સાહમાં ખૂબ, અત્યારે ઉત્સાહ ખૂબ દેખાય, હમણાં કદાચ ઉત્સાહ ઓસરી પણ જાય ને ઓગળી પણ જાય। નહીં એટલે તમે આને લીડને કટ કરી શકશો? આજે 11,000 ની લીડ છે એને સ્વરૂપજી કટ કરી શકશે? કેમ ના કરી શકે? અચ્છા, શું કામ ના કરી શકે? અને કદાચ ના પણ થાય એ બી હું કહું તમને, બરાબર છે, ના પણ થાય તો મેં એમ કીધું કે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હારતો નથી, એમાંથી શીખે છે અને જીત માટે એ કોઈ એક વ્યક્તિને કામ નથી જસ નથી આપતો। અહીં તો એક વ્યક્તિ માટે જસ નહીં, તમે જોજો હજુ તો પરિણામ આવ્યા પહેલા જસ કોને લેવો, કેટલો લેવો, મહેનત પણ તો ગેનીબેને કરી। અરે એ જ ગેનીબેને એવું કેમ કહેવું પડ્યું કે આ તમારું કાયમી ખેતર નથી? એ જ ગેનીબેને કેમ ગુલાબસિંહને મીઠાઈ ખવડાવતો ફોટો ના મૂકો પડ્યો અને માવજીભાઈને મીઠાઈ અહીં ખવડાવતો ફોટો? આ બધા ચર્ચાના વિષય છે, ચિંતનના વિષય છે, ખબર પડે છે લોકોને, લોકો જાણે છે કે જીત બી મેરી, હાર બી મેરી, જીત બી મેરી। હવે હારવાનું થશે તો ગેનીબેન એવું નહીં કરી શકે કે મારા હિસાબે નહીં કરી શકે, જે મૂડ છે એમનો એ નહીં કહી શકે। કોના ઉપર જીત અને હાર જો થાય છે, કારણ કે બેમાંથી એક તો નિશ્ચિત જ છે, કોના ઉપર ઠીકરું ફોડાશે? ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ભૂષણભાઈ એમની લાગણીઓ અહીંયા આગળ મૂકી રહ્યા છે કે ઉત્સાહ ઓસરી પણ જઈ શકે છે। જો ચૂંટણી લડતા હોઈએ ત્યારે હાર પણ થાય અને જીત પણ થાય, બધા હારે ચૂંટણીમાં હાર પણ, ચૂંટણી લડતા હોય એટલે બે જ પરિણામ આવે, કાં તો તમે જીતો ને કાં તો તમે હારો। જીતો ત્યારે લોકોના કામ કરવાના, હારો ત્યારે તમારે મંથન કરવાનું હોય। પણ આ ચૂંટણીની અંદર અમે પહેલા દિવસથી સ્વસ્થ છીએ, અમને ખબર છે કે અમે ગ્રાઉન્ડ ઉપર અમે શું કામ કર્યું છે, કે રીતે અમે આગળ ગયા, અમારો એક એક કાર્યકર્તા, અમારા એક એક આગેવાનો ત્યાં આગળ જઈને શું કાર્ય કર્યું છે અને અમે આગળ જીતવાના છીએ। હવે પ્રવક્તાએ કીધું કે ગેનીબેને શાના માટે આ સ્ટેટમેન્ટ આપ્યું, શાના માટે ફોટો ના મૂક્યો, એ ચૂંટણી જ્યારે લડતા હોય ત્યારે ઘણા બધા સ્ટેટમેન્ટો રણનીતિના ભાગરૂપે પણ આપવામાં આવતા હોય। હવે એ અમે શું રણનીતિ કરી, અમારે ક્યાં ભાજપને કહેવાની જરૂર છે? ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા એવા સ્ટેટમેન્ટ આવતા હોય, જાણે છે તમારી એવા ઘણા બધા સ્ટેટમેન્ટ આવતા હોય, અમે તમને પૂછીએ છીએ તમારી રણનીતિ જનતાને ખબર પડી ગઈ તો અમે જીતી રહ્યા છીએ। પરીક્ષા આપી દીધી છે, હવે તો રણનીતિ ખુલ્લી પરિણામની રાહ જોવાની છે। કેતનભાઈ નહીં, વાત સાચી છે, એમાં આંતરિક સમીકરણો પણ બહુ ભાગ ભજવતા હોય છે, ખાસ કરીને વાવની બેઠક છે એ સંપૂર્ણપણે જ્ઞાતિના સમીકરણો, એ સમીકરણની વાત કરીએ છીએ, પરંતુ અત્યારે જે અપડેટ આવી રહ્યું છે કે